નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ટેક્સને લઈને થઈ ગઈ છે મોટી જાહેરાત। ત્યારે આગળ વાત થશે બજેટમાં સિનિયર સિટીઝનોને પણ મોટી રાહત મળી છે। આગળ વાત થશે બજેટમાં થયેલી મહત્વની જાહેરાત। ત્યારે વાત થશે બધી સરકારી શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવશે। ત્યારે વાત થશે નાના ઉદ્યોગો માટે બજેટમાં પણ સારી જાહેરાત કરવામાં આવી છે। આગળ વાત થશે બજેટમાં વધુ એક જોરદાર યોજનાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે વાત થશે બજેટ લાવ્યું છે ખેડૂતો માટે સારા સમાચાર। તો ભારત માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે। ત્યારે વાત થશે સરકાર તુવેર, અડદ અને મસૂર ઉપર હવે ફોકસ કરી રહી છે। ત્યારે વાત થશે બજેટમાં ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે। આગળ વાત થશે એક્ટર સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। ત્યારે વાત થશે બજેટની રજૂઆત વચ્ચે વિપક્ષનો હોબાળો સામે આવી ગયો હતો। આગળ વાત થશે રાજકોટમાં ક્રિકેટ રમશે દિગ્ગજ ખેલાડીઓ। ત્યારે વાત થશે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા છે। ત્યારે વાત થશે દર્શન પટનાયક કલાકારે બજેટ માટે બનાવી હતી કલાકૃતિ। ત્યારે આગળ વાત થશે ગઈકાલે 49મો ભારતીય કોસ્ટગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। ગઈકાલે 49મો ભારતીય કોસ્ટગાર્ડ દિવસ હતો, જેને આઈસીજી દિવસ તરીકે પણ ઓળખાય છે। તે દર વર્ષે 1 ફેબ્રુઆરીએ ઉજવાય છે। આ દિવસ ભારતના દરિયાકાંઠાનું રક્ષણ કરતી અને દેશના દરિયાઈ વિસ્તારોમાં કાયદાનું લાગુ કરતી સંસ્થાની ઉજવણી કરવાનો દિવસ છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ નાગરિકોને આપત્તિમાંથી ઉગારવા સદૈવ સતર્ક અને સજાગ રહેતા ભારતીય કોસ્ટગાર્ડના સાહસિક અને કર્તવ્યનિષ્ઠ જવાનોને ગઈકાલના દિવસની શુભેચ્છા પાઠવી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દર્શન પટનાયકે બજેટ માટે બનાવી છે કલાકૃતિ। ઓડિશાના રેત કલાકાર સુદર્શન પટનાયકે કેન્દ્રીય બજેટ 2025ને લઈને રેતીથી કલાકૃતિ બનાવી હતી। મોદી 3.0 સરકારનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરવાના હતા, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 8મું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે। ત્યારે દેશમાં ચારેકોર બજેટની જોરદાર ચર્ચાઓ પણ થઈ હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા છે। દેશમાં સામાન્ય બજેટ રજૂ થયું। 1 ફેબ્રુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો। સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો, જ્યારે ઘરેલું ગેસના ભાવ યથાવત રહ્યા છે। અમદાવાદમાં તેની કિંમત 810 છે, જે ભાવ ઓગસ્ટ 2024 મુજબ યથાવત રાખવામાં આવ્યા છે। 14 કિલોના ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં? મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ક્રિકેટ રમશે દિગ્ગજ ખેલાડીઓ। ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયેલા ખેલાડીઓ રાજકોટ આવશે। દરમિયાન સચિન તેંડુલકર, બ્રાયન લારા અને મોર્ગન સહિતના ખેલાડીઓ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમતા દેખાશે। 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી 6 ટી20 મેચ રમાશે। આ ઇન્ટરનેશનલ માસ્ટર લીગમાં ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સામેલ છે। ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચ રાજકોટ, મુંબઈ અને રાયપુરમાં રમાશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટની રજૂઆત વચ્ચે વિપક્ષનો હોબાળો। અપેક્ષા પ્રમાણે સંસદના બજેટની સત્રની શરૂઆતમાં જ ભારે હોબાળો થયો। એક તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા હતા, તો બીજી તરફ વિપક્ષના સાંસદો ભારે નારેબાજી કરી રહ્યા હતા। સ્પીકર ઓમ બિરલાએ સત્રની શરૂઆતમાં સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવને ટોક્યા પણ ખરા કે તમે સંસદની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો। બજેટની રજૂઆત દરમિયાન આવો હોબાળો ન ચાલે, પાછળથી તમને સમય આપવામાં આવશે, છતાં હોબાળો શરૂ રહ્યો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ। સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। તેણે રિપબ્લિક ડે તથા ગાંધી નિર્વાણ દિનને સાંકળીને એક પોસ્ટ શેર કરી હતી, જેની સામે વાંધો લેવાતા તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું છે। સ્વરાએ ઇન્સ્ટાગ્રામ પર તેને એક્સ દ્વારા મળેલી નોટિસના 2 સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા છે। સ્વરા એક્સ ઉપર સૌથી સક્રિય છે, જો કે તેની ડાબેરી વિચારધારાને કારણે તે અવારનવાર જમણેરી જૂથોનું નિશાન બનતી રહે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ માટે ખેડૂતો
માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે જ નિર્મલા સીતારમણે બિહારમાં મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે, જેથી મખાનાના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં મદદ મળતી રહે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર તુવેર, અડદ અને મસૂર ઉપર ફોકસ કરી રહી છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું છે કે હવે સરકાર તુવેર, અડદ અને મસૂર ઉપર ફોકસ કરી રહી છે. તેની વિગતો આપવામાં આવી છે. 4 વર્ષ દરમિયાન એજન્સીઓ કેન્દ્રીય એજન્સીઓ સાથે નોંધણી અને કરાર કરનારા ખેડૂતો પાસેથી જેટલી કઠોળ લાવશે તેટલી જ ખરીદશે. રાજ્યોની ભાગીદારીથી ગ્રામીણ સમૃદ્ધિનું નિર્માણ અને અનુકૂલન હાથ ધરવામાં આવશે. કૌશલ્ય અને રોકાણથી કૃષિ ક્ષેત્રે રોજગારમાં સુધારો પણ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક જોવા મળ્યો છે. નાણામંત્રીએ લોકસભામાં જણાવ્યું છે કે ભારત માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક છે. 60,000 કરોડનું માર્કેટ છે. આંદમાન, નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન અપાશે. કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ ઉત્પાદકમાં નોંધપાત્ર વધારો થશે અને કપાસની લાંબી ફાઇબર જાતોને પ્રોત્સાહન મળશે. ખેડૂતોની આવકમાં વધારો થશે. નેશનલ હાઈ યીલ્ડ સીડ મિશન પણ ચલાવાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ લાવ્યું ખેડૂતો માટે સારા સમાચાર. નાણામંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતો પર ફોકસ કરી રહી છે, જેમાં MSMP હેઠળ 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે. ગ્રામ્ય કક્ષાના મહિલા, યુવાન અને ખેડૂતોને કેન્દ્રિત કરાશે, જેમાં 100 વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવાશે. સાથે હવે સરકાર કઠોળ ઉપર ફોકસ કરી રહી છે, જેમાં 4 વર્ષમાં જે ખેડૂતોએ નોંધણી કરી છે તેઓના અડદ, તુવેર અને મસૂર સરકાર ખરીદી કરશે, જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી થશે અને આવકમાં વધારો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં વધુ એક મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ગઈકાલે 120 નવી જગ્યાએ માટે ઉડાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ઉડાન યોજના દ્વારા 4 કરોડ નવા મુસાફરો ઉમેરવાનું લક્ષ્ય છે. બિહારમાં નવા ફિલ્ડ એરપોર્ટ ખુલશે. પહાડી વિસ્તારોમાં નાના એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે. સાથે 3 AI સેન્ટર ખોલવામાં આવશે. વર્ષમાં મેડિકલમાં 7,500 બેઠકો વધારવામાં આવશે. AI શિક્ષણ માટે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાના ઉદ્યોગો માટે બજેટમાં સારી જાહેરાત. બજેટમાં નાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં ખાસ ક્રેડિટ કાર્ડ જાહેર કરાશે. 5 લાખની મર્યાદા સાથે માઇક્રો એન્ટરપ્રાઇઝીસ કાર્ડ ઇસ્યુ થશે, જેમાં શરૂઆતમાં 10 લાખ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. અત્યારે તેના માટે 91 કરોડથી વધુ અરજીઓ પણ મળી છે, જેમાં આ ઉદ્યોગો માટે ₹10 કરોડના નવા યોગદાનનો ઉમેરો કરવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે 1.5 લાખ કરોડની લોન મળશે, જેમાં ગેરંટી ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બધી સરકારી શાળામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી. નાણામંત્રીએ જણાવ્યું છે કે ડિજિટલ શિક્ષણ સંસાધનોનું વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં થયેલી મહત્વની જાહેરાત. હવે 4 વર્ષ માટે રિટર્ન ફાઇલ કરી શકાશે. પ્રોબેશનરી એસેસમેન્ટની મર્યાદા હવે મહત્તમ 3 વર્ષ છે. ઇલેક્ટ્રોનિક સહિત ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. કસ્ટમમાં ફક્ત 8 ટેરિફ દરો જોવા મળશે. કસ્ટમમાં 7 ટેરિફ દરો દૂર કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં સિનિયર સિટીઝનોને મોટી રાહત. આ વખતે બજેટમાં ઇન્કમ ટેક્સ રિટર્ન અને TDS મર્યાદા વધારવામાં આવી છે. TDS મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. કર કપાતમાં સિનિયર સિટીઝનો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે તેઓ 4 વર્ષ સુધી રિટર્ન ફાઇલ કરી શકશે. સિનિયર સિટીઝનો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક્સને લઈને થઈ ગઈ છે મોટી જાહેરાત. બજેટ ભાષણમાં મોટું એલાન કરાયું છે. ટેક્સ ચૂકવનારા માટે સારા સમાચાર છે. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક રકમ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું છે કે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આમ જેને મહિને
લાખ રૂપિયાની સુધીની આવક હશે તેના ઉપર કોઈ ટેક્સ નહીં લાગે અને બજેટમાં આ મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી રાહત આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.